રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા મિત્રો જે મિત્રો તમે દેખી શકો છો પરિપત્ર અહીંયા 26/3/2025નો મિત્રો આવ્યો છે। જે મિત્રો અગાઉ આપણે વાત કરી હતી કે મિત્રો 29/3/2025ના રોજ જે પરીક્ષા લેવાની હતી એ મિત્રો પરીક્ષાનો તારીખમાં ફેરફાર થઈ હવે મિત્રો એ પરીક્ષા 12/4/2025ના રોજ લેવામાં આવશે। તો મિત્રો અહીંયા આપણે પરિપત્ર જરા વાંચી લઈએ। તો ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટી એક્ટ 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યામાં 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8માં સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા પૈકીના વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થી મેરિટમાં ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા પ્રમાણે ને સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। તે માટે મિત્રો રાજ્યમાં 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓ દર વર્ષ પસંદ કરવામાં આવે છે। 9થી 12 સુધીમાં અભ્યાસક્રમમાં મિત્રો આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મિત્રો સ્કોલરશિપ આપવામાં આવે છે। તો મિત્રો એની એક્ઝામ હતી 29/3/25ના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ અમુક કારણસર આમુક 3ના પત્ર અન્વયે સદર પરીક્ષાના મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ 25-26 માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણોમાં પ્રવેશ આપવાનો નિર્ણય થયેલ છે। આથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા હવે મિત્રો 12/4/2025ના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આથી જો કોઈ વિદ્યાર્થીએ અગાઉ આ પરીક્ષામાં ફોર્મ ભરેલ ન હોય તો આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ માટેના ઠરાવમાં આધારે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે તેમજ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે પર 27/3/2025થી 7/4/2025 દરમિયાન ફોર્મ ભરી શકે છે। તો મિત્રો કોઈ વિદ્યાર્થી ફોર્મ ભરવાનું અચૂક બાકી રહી ગયું હોય તો આ તારીખ સુધી આ પોર્ટલ ખોલવામાં આવી છે। તો SEBexam.org પર જઈ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો અથવા મિત્રો આજે શાળાના જે એટેન્ડન્સ હાજરી માટેનું જે પોર્ટલ આપણે કાર્યરત છે એ પોર્ટલ પર પણ તમે ફોર્મ ભરી શકો છો। તો જે બાળક કોઈ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો અચૂક ભરી દેવા વિનંતી જેથી યોજનાનો લાભ મળી શકે। તો મિત્રો અગાઉ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025નું ફોર્મ જે વિદ્યાર્થીઓ ભરેલ છે તેને ફરી ભરવાનું રહેશે નહીં। સદર પરીક્ષા અમુક બેના જાહેરનામા અન્વયે વિગતો યથાવત રહેશે। પરીક્ષા સંબંધિત વિગતોની સતત માહિતીગાર થવા માટે આ તમે વેબસાઇટ દેખી શકો છો કે www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। તો તમે આ પરિપત્ર જોઈ શકો છો। તો મિત્રો આ છે આજનો પરિપત્ર। તો વિદ્યાર્થી મિત્રો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો અને વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો। જય હિન્દ, જય ભારત।